નમસ્કાર મિત્રો, મિશન બીન સિચેલે ક્લાર્ક અંતર્ગત આજે આપણે કમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નો જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કોમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજ ઓળખાય છે. સેકન્ડ ક્વેશ્ચન, કોમ્પ્યુટર શબ્દ શાના ઉપરથી બનેલો છે? તો કોમ્પ્યુટર શબ્દ ટુ કમ્પ્યુટ ઉપરથી બનેલો છે. થર્ડ ક્વેશ્ચન, ચાર્લ્સ બેબેજે બનાવેલ કમ્પ્યુટરનું નામ શું હતું? તો ચાર્લ્સ બેબેજે બનાવેલ કમ્પ્યુટરનું નામ એનાલિટિકલ એન્જિન હતું. ચોથો ક્વેશ્ચન, વેક્યુમ ટ્યુબ કમ્પ્યુટરની પેઢી વેક્યુમ ટ્યુબ કમ્પ્યુટરની કઈ પેઢીમાં જોવા મળે છે? તો પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ કમ્પ્યુટરની પેઢીમાં જોવા મળે છે. પાંચમો ક્વેશ્ચન, ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં સૌપ્રથમ થયો હતો? તો ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કમ્પ્યુટરની બીજી પેઢીમાં સૌપ્રથમ થયો હતો. છઠ્ઠો ક્વેશ્ચન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં જોવા મળે છે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કમ્પ્યુટરની પાંચમી પેઢીમાં, એટલે કે છેલ્લી પેઢી પાંચમી અત્યારે જે ચાલે એ પેઢીમાં જોવા મળે છે. સાતમો ક્વેશ્ચન, આઈબીએમનું પૂરું નામ જણાવો. આઈબીએમનું પૂરું નામ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આઠમો ક્વેશ્ચન, હવામાન વિભાગની આગાહી તથા પરમાણુ સંશોધન માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો હવામાન વિભાગની આગાહી તથા પરમાણુ સંશોધન માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. નવમો ક્વેશ્ચન, અત્યાર સુધીમાં કમ્પ્યુટરની કેટલી પેઢીઓ બની છે? તો અત્યાર સુધીમાં કમ્પ્યુટરની 5 પેઢીઓ બની છે. 10મો ક્વેશ્ચન, સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર કઈ કંપનીએ અને ક્યારે બનાવ્યું હતું? તો સૌપ્રથમ માઇક્રોપ્રોસેસર ઇન્ટેલ કંપનીએ 1971માં બનાવ્યું હતું. 11મો ક્વેશ્ચન, ડિજિટલ કોમ્પ્યુટર કઈ ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે? તો ડિજિટલ કોમ્પ્યુટર બાઇનરી ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે. 12મો ક્વેશ્ચન, ભારતમાં બનેલ પ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે? તો પરમ કોમ્પ્યુટર જે ભારતમાં બનેલ પ્રથમ સુપર કમ્પ્યુટર છે. 13મો ક્વેશ્ચન, એનાલોગ અને ડિજિટલ બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો એનાલોગ અને ડિજિટલ આ બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટરને હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે. 14મો ક્વેશ્ચન, ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો ટ્રાન્ઝિસ્ટરની શોધ વિલિયમ શોકલી નામના વૈજ્ઞાનિકે કરી હતી. 15મો ક્વેશ્ચન, કયા પ્રકારના કમ્પ્યુટર સૌથી મોંઘા હોય છે? તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર જે સૌથી મોંઘા હોય છે. 16મો ક્વેશ્ચન, કમ્પ્યુટર માઇક્રોપ્રોસેસર ચિપ શામાંથી બને છે? તો કમ્પ્યુટર માઇક્રોપ્રોસેસર ચિપ સિલિકોનમાંથી બને છે. 17મો ક્વેશ્ચન, કયા કોમ્પ્યુટરને સૌથી ઝડપી કમ્પ્યુટર માનવામાં આવે છે? તો સુપર કોમ્પ્યુટરને સૌથી ઝડપી કમ્પ્યુટર માનવામાં આવે છે. 18મો ક્વેશ્ચન, ત્રીજી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ કેટલી સેકન્ડ માનવામાં આવે છે? તો ત્રીજી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ નેનો સેકન્ડ બીપી દ્વારા માપવામાં આવે છે. 19મો ક્વેશ્ચન, કઈ યુનિવર્સિટીમાં ENIAC કમ્પ્યુટરનું નિર્માણ થયું હતું? તો પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં ENIAC કમ્પ્યુટરનું નિર્માણ થયું હતું. 20મો ક્વેશ્ચન, આઈસીની શોધ કોણે કરી હતી? તો આઈસીની શોધ જેકલિબ નામના વ્યક્તિએ કરી હતી. 21મો ક્વેશ્ચન, નેપિયર બોન્સ નામના મશીનમાં કયા અંકનો ઉપયોગ થાય છે? તો નેપિયર બોન્સ નામના મશીનમાં 0 થી 9 અંકનો ઉપયોગ થાય છે, એટલે કે 0 થી 9 એટલે ટોટલ 10 અંકનો ઉપયોગ થાય છે. 22મો ક્વેશ્ચન, કમ્પ્યુટરની કઈ પેઢીમાં GUIનો ઉપયોગ થયો હતો? તો કમ્પ્યુટરની ચોથી પેઢીમાં GUIનો ઉપયોગ થયો હતો. 23મો ક્વેશ્ચન, સુપર કમ્પ્યુટરની ઝડપની ગણતરી માટે કયો એકમ વપરાય છે? તો સુપર કમ્પ્યુટરની ઝડપની ગણતરી માટે ફ્લોપ્સ નામનો એકમ વપરાય છે. 24મો ક્વેશ્ચન, ટાઈમ સેટિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? ટાઈમ સેટિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ બીજી પેઢીમાં થયો હતો. 25મો ક્વેશ્ચન, ચોથી પેઢીના કમ્પ્યુટર કઈ સાલમાં બન્યા? ચોથી પેઢીના કમ્પ્યુટર 1971માં બન્યા. 26મો ક્વેશ્ચન, LSI લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન ચિપનો ઉપયોગ
કઈ પેઢીમાં થયો હતો? LSI લાર્જ સ્કેલ ઇન્ટરગેશન ચિપનો ઉપયોગ ચોથી પેઢીમાં થયો હતો. 27મો ક્વેશ્ચન, નેટવર્કમાં બેકબોન તરીકે કયા પ્રકારના કમ્પ્યુટર કાર્ય કરે છે? તો બેકબોન તરીકે મેઇન ફ્રેમ કમ્પ્યુટર કામ કરે છે. 28મો ક્વેશ્ચન, હોસ્પિટલમાં ECG અને ડાયાલિસિસ માટે કયા પ્રકારના કમ્પ્યુટર વપરાય છે? તો હોસ્પિટલમાં ECG અને ડાયાલિસિસ માટે હાઇબ્રિડ કોમ્પ્યુટર વપરાય છે. હાઇબ્રિડ કોમ્પ્યુટર એટલે જે એનાલોગ અને ડિજિટલ કોમ્પ્યુટરના મિશ્રણને હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. 29મો ક્વેશ્ચન, પરમ સુપર કોમ્પ્યુટર કઈ સંસ્થા દ્વારા તૈયાર કરાયું હતું? તો પરમ સુપર કોમ્પ્યુટર CDEC સંસ્થા દ્વારા તૈયાર કરાયું હતું. 30મો ક્વેશ્ચન, કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. 31મો ક્વેશ્ચન, CDEC દ્વારા તૈયાર થયેલ પ્રથમ સુપર કોમ્પ્યુટર બનાવવાનું શ્રેય કોને આપવામાં આવે છે? તો CDEC દ્વારા, જે સંસ્થા દ્વારા સુપર કોમ્પ્યુટર બનાવ્યું હતું, એનું શ્રેય વિજય ભટકરને આપવામાં આવે છે. 32મો ક્વેશ્ચન, ચીજ વસ્તુઓ પરના બારકોડને રીડ કરવા માટે કયું સાધન વપરાય છે? તો ચીજ વસ્તુઓ પરના બારકોડને રીડ કરવા માટે BCR નામનું સાધન વપરાય છે. 33મો ક્વેશ્ચન, ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ ક્યાં થાય છે? તો ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ AUમાં થાય છે. 34 નંબરનો ક્વેશ્ચન, કઈ શોધના કારણે ચોથી પેઢીના કમ્પ્યુટર નાની સાઇઝમાં થઈ શક્યા? તો VLSI એટલે વેરી લાર્જ સ્કેલ ઇન્ટરગ્રેશન. આ શોધના કારણે ચોથી પેઢીના કમ્પ્યુટર નાની સાઇઝમાં થઈ શક્યા છે. 35મો ક્વેશ્ચન, કયા પ્રકારના કમ્પ્યુટરનો ઉપયોગ ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે થાય છે? તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર દ્વારા ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ આપી શકાય છે. 36મો ક્વેશ્ચન, સોફ્ટવેર અને હાર્ડવેરને જોડતી લિંકને શું કહેવામાં આવે છે? તો સોફ્ટવેર અને હાર્ડવેરને જોડતી લિંકને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. 37મો ક્વેશ્ચન, કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષાનો બનેલો છે? તો કોમ્પ્યુટર શબ્દ લેટિન ભાષાનો બનેલો છે. તો કોમ્પ્યુટર શબ્દ લેટિન ભાષાનો બનેલો છે. 38 નંબરનો ક્વેશ્ચન, કોમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે તેને શોધવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એટલે કોમ્પ્યુટરમાં કંઈક પ્રોબ્લેમ આવે, કંઈક ખામી સર્જાય અને એને શોધવું હોય તો એની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? ટ્રબલ શૂટિંગ કહેવામાં આવે છે. 39મો ક્વેશ્ચન, પંચકાર્ડની શોધ કોણે કરી હતી? તો પંચકાર્ડની શોધ જોસેફ જે કાર્ડે કરી હતી. 40મો ક્વેશ્ચન, ગણનયંત્ર માટે અલ્ગોરિધમની શોધ કોણે કરી હતી? તો ગણનયંત્ર માટે અલ્ગોરિધમની શોધ જ્હોન નેપિયર નામના વ્યક્તિએ કરી હતી. 41મો ક્વેશ્ચન, જે કમ્પ્યુટરમાં બાઇનરી અંકોના બદલે વોલ્ટેજ પર કાર્ય કરે તેને કયા પ્રકારના કમ્પ્યુટર કહેવામાં આવે છે? તો જે કમ્પ્યુટરમાં બાઇનરી અંકોના બદલે વોલ્ટેજ પર કાર્ય કરે તેને એનાલોગ કમ્પ્યુટર કહેવામાં આવે છે. 42મો ક્વેશ્ચન, એકદમ પાતળા લેપટોપ કોમ્પ્યુટર કયા નામથી ઓળખાય છે? એકદમ પાતળા લેપટોપ અલ્ટ્રાબુકથી ઓળખવામાં આવે છે. 43મો ક્વેશ્ચન, ભારતનું કયું શહેર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? તો બેંગ્લોર શહેર સિલિકોન વેલી તરીકે જાણીતું છે. 44મો ક્વેશ્ચન, પેન્ટિયમ પ્રોસેસર કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો પેન્ટિયમ પ્રોસેસર ઇન્ટેલ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે. 45 નંબરનો ક્વેશ્ચન, USBનું પૂરું નામ આપો. USBનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ. 46મો ક્વેશ્ચન, કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો કુલ 12 ફંક્શન કી હોય છે. 47મો ક્વેશ્ચન, સ્ટાન્ડર્ડ વિન્ડોઝ કીબોર્ડમાં કુલ કેટલી કી હોય છે? ટોટલ 104 કી હોય છે. જ્યારે US ટ્રેડિશનલ સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં કેટલી હોય છે ટોટલ? તો US ટ્રેડિશનલ સ્ટાન્ડર્ડમાં 101 કી હોય છે. પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે કોણ ઓળખાય છે? પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે માઉસને ઓળખવામાં આવે છે. અને 49મો ક્વેશ્ચન, MCRનું પૂરું નામ જણાવો. MCRનું પૂરું નામ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર, જેને MCR કહેવામાં આવે છે. 50મો ક્વેશ્ચન, બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને શું કહેવામાં આવે છે? તો બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટરને મોનોક્રોમ કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતા આપણા આજના કોમ્પ્યુટરને પ્રશ્નો.
મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જે વિડીયોની નવો વિડીયો આવે તેની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. ચલો મિત્રો, હવે કાલે બીજા નવા વિડીયો સાથે મળીશું. ફરીથી જય હિન્દ, જય ભારત.